હેલો મિત્રો, જો તમે આ જોઈ રહ્યા છો પાલીતાણાનો શેત્રુંજય ડેમ. અમે ત્યાં બસ આ ડેમનું પાણી જોવા માટે ગયા હતા અને જસ્ટ ફોટોશૂટ કરું હતું, કારણ કે અહીંયા સનસેટ બહુ મસ્ત થાય છે. હું મારા ફેમિલી સાથે, એટલે મારી વાઈફ પૂનમ અને મોરિયન ને વિરાંશ, અમે 4 લોકો આ સનસેટ જોવા માટે ગયા હતા. પણ અમને ખબર નહોતી કે એક્ઝેક્ટ અમારી પાછળથી કોણ જાય છે. હેલો મિત્રો, અરે બાપરે, જો આ અમે વિડીયો શૂટ કરી રહ્યા છે શેત્રુંજય ડેમનો. અને જો હવે હું તમને શું બતાવવા જઈ રહ્યો છું. અત્યારે પૂનમ મારો વિડીયો બાળકોની સાથે શૂટ કરી રહી છે. એક્ઝેક્ટ એમની પાછળથી સિંહ જતા હતા, જે અમને જરાય પણ ખબર નહોતી કે અમારી પાછળથી સિંહ જાય છે. ઓચિંતા અમને ખ્યાલ આવશે કે અમારી પાછળથી સિંહ જાય છે. અને હવે તમને હું આગળના વિડીયોમાં બતાવું છું કે કેટલા બધા સિંહ અમે જોયા છે શેત્રુંજય ડેમ ઉપર. અમને બિલીવ નહોતું કે અમે આજે સિંહ જોશું. અમે એક્ઝેક્ટ જો આ ફોટો શૂટ કર્યા છે, પૂનમ મારો વિડીયો શૂટ કરી રહી છે, એક્ઝેક્ટ એમની પાછળથી એકદમ શાંતિથી સિંહનું ઝુંડ જતું રહ્યું છે. અને લાસ્ટમાં મેં જ્યારે કેમેરો હાથમાં લીધો ને ત્યારે ખબર પડી કે મારી પાછળથી એટલા બધા સિંહ જાય છે. અરે બાપરે, અમે કાંઈક ખુશ થયા છીએ, કેટલા બધા ખુશ થયા. ફટાફટ ગાડીમાં બેઠા અને કીધું ચાલ પૂનમ આપણે ફટાફટી સિંહ જોવા જઈએ. અમારી પાછળથી જ ગયેલા, અમને ખબર પણ નહોતી. એક જોતાં સારું કહેવાય કે અમારી ઉપર કોઈ એટેક ના કર્યું. પણ જુઓ, હવે હું તમને આ સિંહ બતાવીશ. અહીંયા જુઓ, અમારી સામે જ કેટલા બધા સિંહ, એક્ઝેક્ટ બસ 100 મીટર, ખાલી 50થી 100 મીટર જ દૂર હશે. જો તમે જુઓ, આ બધા સિંહ અમારી સામે જ બેઠા હતા. જુઓ, અમે પછી ગાડી લઈને ત્યાં સિંહ જોવા ગયા. એક્ઝેક્ટ જો કેટલા 15થી 20 સિંહ હશે મિત્રો. તમે જુઓ, જો આ એકદમ ગાડીની બાજુમાં બચ્ચું આવી ગયું છે. નાનું એવું સિંહનું બચ્ચું છે, જે અમારી બાજુમાં આવી ગયું છે. જો દોસ્તો, તમે આ સિંહના ઝુંડ જો કેટલા બધા છે. જો અરે બાપરે, બહુ મજા આવી ગઈ હતી, બહુ મજા આવી. વાહ ભાઈ વાહ, જો કેટલા બધા લાઈનથી આવે છે સિંહ. જો અને આ બચ્ચું તો જો આ મોરિયનને જોઈને એની બાજુમાં જ આવતું હતું. જો 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 મોરિયન છે જો બાજુમાં. અરે વાહ ભાઈ વાહ, બહુ મજા આવી, બહુ મજા આવી. જો મિત્રો, અમે સિંહ જોયા શેત્રુંજય ડેમ ઉપર. પછી લાસ્ટમાં ત્યાં ફોરેસ્ટરો આવી ગયા અને અમે પછી ત્યાંથી જવાનું કીધું કે હવે તમે જતા રહ્યો. એટલે અમે ત્યાંથી નીકળી ગયા. પછી જો અમારી સામે કેટલા બધા સિંહ. અમે એક્ઝેક્ટ શાંતિથી જોયા, અમે કોઈ તબડા તબડી નથી કરી, બસ શાંતિથી જોયા. અને અમારી લાઈફમાં આ દિવસ અમને ક્યારેય નહીં ભૂલાય. બહુ મસ્ત દિવસ હતો. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. વાહ, બધા ખુશ થઈ ગયા. અમે પહેલી વાર એટલા બધા સિંહ ઓચિંતા જોયા. એક્ઝેક્ટ અમારી પાછળ થઈ ગયા, શાંતિથી નીકળી ગયા. જો 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 કેટલા બધા સિંહ છે જુઓ. અરે બાપરે, ખૂબ ખૂબ આભાર સિંહનો કે અમને દર્શન આપ્યા. વાહ ભાઈ વાહ. જો સામે બધા માણસો ઊભા છે, જે લોકો સિંહને આ બાજુ મોકલતા હતા, પણ અમને જોઈને સિંહ પાછા એમની બાજુ જાય છે. જુઓ કેટલા બધા છે. જો વાહ, બહુ મસ્ત હતા, બહુ મસ્ત, ક્યુટ ક્યુટ ક્યુટ, બહુ જોવાની મજા આવી. જો આ બધી નર ને માદાની બધા અહીંયા સંતાણા છે. જુઓ, નર અને માદા બધા અહીંયા. જો 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 જો, અરે વાહ 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 વાહ, બહુ મજા આવી, બહુ મજા આવી. વાહ. હવે પછી ઓલા લોકોએ ત્યાંથી ઈશારો કર્યો કે તમે પાછા જતા રહ્યો, એટલે અમે ગાડી પાછી લીધી અને હવે અમે રિટર્ન જવાની તૈયારીમાં હતા. જુઓ વાહ ભાઈ, જો હવે અમે નીકળી ગયા ત્યાંથી. જો આ ડેમ છે અમારી બાજુમાં. હા, જો અમને આ વિડીયો ફોટો બી બતાવે છે. વાહ ભાઈ વાહ, બહુ મજા આવી, બહુ મજા આવી. જો આ ડેમ વાળો રસ્તો અમે નીચે ઉતરીએ છીએ, બહુ મજા આવી હતી. આ દિવસ અમને ક્યારેય નહીં ભૂલે. જો આ શેત્રુંજય ડેમ છે અમારી લેફ્ટ સાઈડમાં. પહેલાં અમે અહીંયાથી ઉપર ચડીને ગયા હતા અને ત્યાં ફોટોશૂટ ને વિડીયો શૂટ ને એવું કર્યું, પણ અમારી પાછળથી જતા હતા ને એમને ખબર નહોતી. મોરલા બહુ બોલતા હતા, એટલે અમે એ બાજુ જોયું, ખબર પડી કે હાલે આ તો સિંહ ચાલ્યા જાય છે. જુઓ, ઓ બાપરે, જો વાહ ભાઈ વાહ, કેટલા બધા સિંહ છે. જુઓ, વાહ, ખુશ થઈ ગયા, બહુ મજા આવી. જો મોરિયન છે, જો કેમેરામાં સાથે મોરિયન બી દેખાય છે. વાહ, જો કેટલા ક્યુટ ક્યુટ, કેટલા મસ્ત. 15-20 થી ઉપર તો હતા. સબસ્ક્રાઇબ કરી દો. હેલો મિત્રો, હવે અમે ત્યાં સિંહ દર્શન કરીને સીધા જ ત્યાંથી બગદાણા આવી ગયા બાપા સીતારામના દર્શન કરવા માટે. કેમ કે ભાદરવા સુદ પૂનમ હતી, એટલે અમે બગદાણા દર્શન કરવા જતા હતા. વચ્ચે આવી રીતે સિંહ જોઈ. મારા ગુરુદેવ બજરંગદાસ બાપા બગદાણા. અમે મહિનાની જે પૂનમ આવતી હોય છે, એ 12 મહિનાની, એટલે કે વર્ષની 12 પૂનમ અમે અહીંયા બગદાણા
જઈએ છીએ દર્શન કરવા માટે.